હેલો, વેલકમ ટુ એટ માય યુટ્યુબ ચેનલ. મારી રેસીપી છે બ્રેડ ઓરિયો કેક. આજે આપણે બનાવીશું બ્રેડની કેક. બ્રેડ લીધેલી છે, 16 નંગ બ્રેડ છે, 2 બિસ્કિટ છે ઓરિયોની. સૌથી પહેલાં બ્રેડની કિનાર કાપવાની છે. આ રીતે બ્રેડને કટિંગ કરી દીધી છે કિનાર અને આ કાઢીને સાઈડ પર રાખીશું. કિનારી કટિંગ કરીને જે કાઢેલી છે બ્રેડની કિનાર, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઓરિયો બિસ્કિટ છે, હવે તેને અંદરથી ક્રીમ છે તે બહાર કાઢી લઈશું. ઓરિયો બિસ્કિટ આ રીતે અંદરથી ક્રીમ કાઢી લીધી છે. હવે તેને મિક્સર જારમાં ઓરિયો ક્રશ કરી દઈશું. હવે આપણે બનાવીશું સુગર સિરપ. 2 ચમચી સુગર લેવાની છે. ચોથા ભાગનું પાણી લેવાનું છે. મિક્સ કરી દેવાનું. ઓરિયો બિસ્કિટ તેની અંદર કરી દીધી છે. હવે તેમાં દૂધ વેડીને મિક્સ કરવાનું છે. લિક્વિડ બનાવવાનું છે. આ રીતે હલાવી દઈએ. નોર્મલી દૂધ એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી દેવાનું. તૈયાર થઈ ગઈ છે ઓરિયોનું. હવે તમે કેક બનાવવા માટે કેક શીટ લઈ શકો. કેક શીટ ના હોય તો આ રીતે ઢોકણાનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે પહેલાં કરીશું. મિશ્રણ આ રીતે લગાવી આ રીતે કરવાના છે મિશ્રણના. હવે તેના ઉપર બ્રેડ લગાવવાની. હવે સુગર સિરપ લગાવીશું. હવે તેના પર મિશ્રણ લગાવવાનું છે ઓરિયોનું. આ રીતે મિશ્રણ લગાવી દીધું. હવે તેના પર ફરીથી બ્રેડ બીજું લેયર બનાવીશું. ફરીથી સુગર સિરપ એડ કરીશું, લગાવીશું ખોડનું પાણી. બીજું લેયર પણ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ત્રણ લેયર થઈ ગયા છે. હવે સુગરનું પાણી લગાવીશું.
વધારે તેટલી સ્વાદિષ્ટ લાગે, મીઠી લાગે. ત્રણ લેયર થઈ ગયા છે. હવે ચોથું બનાવવાનું છે. 4 લેયર તૈયાર થઈ ગયા છે. હવે ખોડનું પાણી લગાવીશું. લાસ્ટ લેયર હવે સાઈડ પર લગાવીશું. આ રીતે ચોથા લેયર પર મિશ્રણ લગાવી દીધું. હવે તેને ટિશ્યુ પેપર વડે સાફ કરી દઈશું. હવે તેને ફ્રીજની અંદર 15 મિનિટ માટે મૂકીશું. ક્રીમનો આ રીતે રોલ બનાવીને તેની રિંગ બનાવવાની છે. આ રીતે કેક 15 મિનિટ માટે ફ્રીજની અંદર રાખી હતી. હવે બહાર કાઢી લીધી છે. તેના ઉપર ચોકલેટનો ભૂકો, આ રીતે ચોકલેટનો ભૂકો ભભરાવીશું. કેક તૈયાર થઈ ગઈ છે. હવે તેને જે આવેલી છે તો ગાર્નિશિંગ માટે રિંગ લગાવીશું. આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે. બ્રેડ ઓરિયો કેક. બજાર જેવી જ મસ્ત એવી સરસ બ્યુટીફુલ ઘરે જ બનાવી છે કેક. બજારથી તમે કેક લાવો એના કરતાં અડધા ખર્ચમાં પણ આ કેક બનતી નથી ઘરે. એ રીતે સરળ પદ્ધતિથી ઓછા ખર્ચમાં ઘરે કેક બનાવી છે. મસ્ત એવી મજાની બ્યુટીફુલ સુંદર ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી કેક બની છે. મારા દીકરાના જન્મદિવસ પર હું એ જાતે જ કેક બનાવી છે. તો સરસ એવી મસ્ત મજાની કેક બની છે. તો મિત્રો, અમે પણ ખાઈશું, તમને પણ જરૂરથી ખવડાવીશું આજે જન્મદિવસ પર. ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી મીઠી મધુર તમારા મોઢામાં પાણી લાવી દે એવી કેક ઘરે બનાવી છે. તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.